અમદાવાદ મોટેરા ખાતેના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર પટેલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાતા પાટીદાર આંદોલન સમિતિએ વાંધો ઉઠાવ્યો છે। પાટીદાર નેતા ધાર્મિક માલવીયાએ આ અંગે ભારતીય જનતા પાર્ટી અને શાસકો ઉપર દેશના મહાપુરુષોના નામશેષ કરવાનો આક્ષેપ કર્યો છે। પ્રસંગે જે પ્રકારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમના અંડરમાં મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે, એને લઈ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ એનો ખુલીને વિરોધ કરે છે। જે રીતના રાષ્ટ્રના મહાપુરુષોના નામ હટાવી અને આજના શાસન કરતા નેતાઓ પોતાના નામની મોહમાં આ રાષ્ટ્રનું અપમાન કરી રહ્યા છે, એ આજે પણ નહીં અને આવતીકાલે પણ નહીં સ્વીકારવામાં આવે। લોકશાહી ઢબે જો આ સ્ટેડિયમનું નામ હટાવવામાં નહીં આવે તો પાટીદાર અનામત આંદોલન સમિતિ અને ગુજરાતની તમામ જનતાના સાથ સહકારથી રાષ્ટ્રહિતમાં લોકશાહી ઢબે અમે વિરોધ કરીશું અને આ નામને લઈ અને અમારો સ્પષ્ટપણે વિરોધ છે અમે વ્યક્ત કરીએ છીએ।